પણ જેણે જેણે સદગુરુનું શરણ સેવ્યું છે એવો આ કહે છે કે મારી નજરને આજે હોળિકા દહન નો કાર્યક્રમ હોળિકા દહન નો આજે તહેવાર ગણાય છે નિજાર ધર્મ ની સ્થાપના જો થઈ હોય મારા તો આજે ભજન ની તો કદાચ સ્થાપના થઈ હોય તો આજની છે આજે હોળિકા દહન નો જે આપણે તહેવાર ઉજવીએ છીએ એના વિશે બધા જાણે છે કોઈ નહીં જાણતું એવું નહીં મારા બધા જાણે છે ભાઈ હોળિકાને વરદાન હતું હોળિકાને વરદાન હતું કે એને અગ્નિ બાળી શકે નહીં ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એના બાપે જે કાવતરો કર્યો હશે અત્યારે આપણે આપણા લાઈટા ઉછેરવા માટે અનાદિ કાળથી અજર અમર છે પ્રહલાદને ભણવા મૂક્યો આશ્રમની અંદર આશ્રમ બાપુ જેવાનો આશ્રમ હશે તે દાડા નિહાળ્યો નહીં તે બાપુ જેવા આશ્રમમાં પ્રહલાદ ભણતો હતો અને તે ઘડીનો નિયમ મહારાજ અત્યારે આપણે નિહાળવાનો નિયમ તો છે કે ભાઈ સારું હોશિયાર છોકરું હોય એને મોનિટર બનાવે ને એટલે પ્રહલાદને મોનિટર બનાવે અમે થોડું પાછા બોલીશું કોઈ કંટાળો ના કરતો ના એટલે થોડું વચ્ચે વચ્ચે થોડું બોલતા રહે તો સારું લાગે તે પ્રહલાદને મોનિટર બનાવ્યો અચાનક એના ગુરુને બહાર જવા હવે મોનિટર જે હોય એને કહી જાય કે હવે આ છોકરા તારે સંભાળવા આ જે છોકરા છે તારે ઈકડા ગુંટાવાના બગડા ગુંટાવાના જે જે આવતું હોય બધું એને શીખવાડવાનું એટલે ગુરુ બહાર ગયા હતા કે મારા આવતા વાર લાગશે બપોર હોરી આવો પ્રહલાદ હરિનો ભગત હતો અને મહારાજ જેણે આ મને ઓળખ્યો છે ને તમે જોવો એની દશા બદલાઈ ગઈ મહારાજ પણ જેણે મને ઓળખ્યો છે એ ડખાઈ થયા છે નરસૈયા નાથ બાર મેળ્યો તો મારા મીરાબાઈ જેરના કટોરા પયા હતા જેણે હાથું જોડ્યું છે શરૂઆતમાં વાત કરી ભાઈ જગત આખું પરમાત્માને ખોરે છે કોક ડાકોર જાય કોક દ્વારકા જાય કોક અંબાજી જાય કોક પાવાગઢ જાય કોક અમરનાથની જાત્રાએ જાય તો આગળ મહાદેવના દર્શન કરવા જાય છે પણ મારી નજરને વારી નજર વરી જાય અત્યારે નજર વારવાનું કામ કરે છે ઘણા ખરા છોકરો બહુ રડતો હોય નહીં કહેતા કે નજર લાગે નજર વરાવે તો પેલું રડતું બંધ થઈ જાય હવે પાછું હોય એક તો મહી વેતોય ના બનાવે જેટલી જાતનો બધવાળો ચોટાડેલો હોય તો કે મારું છોકરું નજર લાગે એની ગુંડરીઓ ધોળાના સાસી જેવો હોય એમને કોઈ દાર નજર નહીં લાગે અને એક નહીં 8-8 9-9 હોય મોરા તો એમણે કોઈ દાર ડોરા બંધાવા ગયા નહીં પણ કહેવાનો પ્રહલાદે બધું ટોરું બહાર લઈને આવતો મ્યાદવાન પ્રહલાદ બધા છોકરાને બહાર લઈને આવતો અને તો હરિનો ભગત એટલે એને ચાલુ કર્યું કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ Ram
એટલે એનો અવાજ હરણ્યકશ્યપના દરબારમાં આવ્યો છે કે ભગવાન હું છું, હે અને આ મારા વારો કે કોને લઠ્ઠે લઈને વળગ્યો છે? બધાને એવું કહેતો કે હું ભગવાન મારું નામ દેવાનું, જો કોઈ બીજાનું નામ દેવાનું કાપી નાખે મારે. એવો હરણ્યકશ્યપ, કારણ કે આ બોલ્યું જોડતો હું કોઈના મરવાનો નહીં, હું કોઈના મરવાનો નહીં, મને કોઈ મારી હકે એવો છે જ કોણ? જે અહીંયા પર હતું એ બધું મેં માગી લીધું, કોનાથી ના મરો તેનાથી ના મરો, હવે આપણને મારવા વાળો કોણ છે? એટલે આના કોણ હુમરો ને આપણી અવાજ મહારાજા ધૂનનો. એટલે એણે સૈનિકને મોકલ્યો, જા તપાસ કર કે આ ધૂન કોણ ચલાવે. સૈનિક આવ્યો, જોયું થોડું મોટું હતું, પાછળ છોકરો હતો વચ્ચે પ્રહલાદ. એટલે પેલો સૈનિક મય બેઠો કે આ ચલાવા હે લઈ જોવા. થોડો કામ મય ખસેડી મય કહેવા જો પેલું જે ટોળું હતું ને એને સૈનિક અડી ગયો, તો મહારાજે કૂદવા લાગ્યો. એને ધૂળ લાગી ગઈ, શ્રી રામ જય રામ જય જય રામ. પાછળ પ્રધાન આયા, પેલો સૈનિક ના ગયો પાછળ, એટલે હરણ્યકશ્યપ પ્રધાન ને બોલ્યા દાદુ પેલો સૈનિક કેમ ના જોયા હોય? પ્રધાન આયા, પ્રધાન ટોળામાં બેઠા, પ્રધાન ચાલુ. પછી એમના માને મોકલ્યા, જાવ જો કે તમે જોયા. પ્રહલાદની માનું નામ કોઈને ખબર છે? એ પ્રહલાદની માં એ આગળ ટોળામ જોવા. પ્રહલાદની માં છોકરા ખસેડતી મહી જતી હતી, પ્રહલાદને કોડું ચાલ્યું, પ્રહલાદની માં નાચવા. ફરી પેલો હરણ્યકશ્યપ બિચારો મને મારા બેટા જે જાય છે કોઈ પાસમાં નહીં આવી, લાય મને દવા. આ તો એવા પોતે ગયો, ઓરું ખસેડતો મય બેઠો, પ્રધાનને ચાલ્યો, સૈનિકને ચાલ્યો, એન બૈરુને ચાલીને હેડી બહાર કાઢ્યા. આ શું માંગ્યું હે? મહારાજ એનું રોવાડું ના. હરણ્યકશ્યપ આખો મય જઈને પેલા ઢહલ્યા ત્યાં રૂવાડું ના આવ્યું. ઘણો ખરો આવો છે, આવું ભજન થવામાં પેલું રૂવાડું નહીં આવ્યું. આજે છે કેમ એ તો કે જોજો એક દાડ કે માનવું પડશે. શું કરવું પડશે? અહીંયા આગળ આપણે માનવા નથી આવ્યા, અહીંયા આગળ આપણે માલવા આવ્યા છે. અહીંયા આગળ આ દેવને માલવા જેવું છે, અને એટલે જ કહ્યું છે અહીંયા જેની ઉપર વાગણી મેલી, જેની ઉપર તમે વાગણી મેલો એ બધા જ તમે ઓળખો. કૃષ્ણ જ્યારે 7 કોઠા યુદ્ધની વાત કરતા હતા, એકો છોકરો જવાન હતો. 7 કોઠા યુદ્ધની વાત જ્યારે કરતા હતા ત્યારે સુભદ્રાના પેટમાં રહેલો અભિમન્યુ એ વાત ના કરતો હતો. 6 કોઠા લગી કમ્પ્લીટ ચાલ્યું, સુભદ્રા ઊંઘી ગઈ તોય પાછું આકારાજી. એટલે કૃષ્ણને લાગ્યું મોન ના મોન પણ સુભદ્રા ઊંઘે છે, પણ એની કઈ રહેલો અભિમન્યુ આ વાત ન. 6 કોઠા યુદ્ધની વાત કરતો તો મહારાજે, અને એ 6 કોઠા સોના હતા? ધાતુના. 6 કોઠા ધાતુના અને 7મો છણ માટીના. 6 કોઠા મહારાજ અભિમન્યુ એકલો નહીં, આપણે 6 કોઠાનું જાણીએ છીએ. 6 કોઠાનું યુદ્ધ આપણે જાણીએ છીએ. 6 કોઠા ધાતુના, સોનું ચાંદી રૂપિયું આ બધું તમે મહીથી લઈને આવ્યા છો. આનું જ્ઞાન આપવું ના પડે મહારાજ. આ ભજન હોય, ભજનની ચોપડીઓ હોય, તો આ ગારોની ચોપડીઓ નહીં આવતી મહારાજ. કોઈ છોકરો આવડી નહીં બોલતો, એ કોઈ કઈ નિહાળ છે.
પણ જૂઠું વહેલું પકડાય. કહેવાનો અર્થ જૂઠું વહેલું પકડાય છે. ભજનની નોટો છે પણ ભજન ના આવે. પણ પેલું જે જૂઠું છે એવું એ વહેલું અસર કરે. અને એટલે કર્યું છે કે તારા યાદોમાં તમને જો સુધી તમે નહીં જોણો તો સુધી લખ 84 તળે આવી નથી. અને એટલે કહ્યું છે માલધારી સમાજ બેઠો હોય મારા કૃષ્ણને યાદ કરી ભજન ગાવા હોય ત્યારે સદગુરુ મહારાજ
આ ભાઈ બંધી કહેવાની